સુરતની ઝોન 2 એલસીબી પોલીસ ટીમે ઉમરવાડા વિસ્તારમાં એક ગુપ્ત માહિતીના આધારે દરોડો નાખી મોહમ્મદ અસલમ નામના શંકાસ્પદ વ્યક્તિને ગિરફ્તાર કર્યો। તેની પાસેથી 279.9 ગ્રામ એમડી નામનો પ્રતિબંધિત નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ₹27,99,000 આંકવામાં આવી છે। પોલીસે એમડી ડ્રગ્સ, રોકડ રકમ, મોબાઈલ મળી કુલ ₹28,65,650નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સાથે મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયોને ઝડપી પાડ્યો હતો। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમણે આ ડ્રગ્સ કામિલી નામના બીજા શંકાસ્પદ વ્યક્તિ પાસેથી મંગાવ્યા હતા। કામિલ પહેલાથી જ એમડી ડ્રગ્સ અને કોરેક્સ સિરપના ગેરકાયદેસર વ્યવસાય માટે જાણીતો છે અને સલાબતપુરા પોલીસ સ્ટેશન હેઠળ તેના પર પહેલેથી જ ફરિયાદો નોંધાયેલી છે। પોલીસે કામિલને વોન્ટેડ લિસ્ટમાં ઉમેર્યો છે અને તેને શોધવાની કાર્યવાહી ચાલી રહી છે। સુરત શહેરમાં ઝોન 2 એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ એમડી ડ્રગ્સ એનું મુદ્દામાલ પડેલો છે અને જે આરોપી છે જે આ મુદ્દામાલનું પોઝિશન રાખે છે એનું નામ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાણ કરીને છે। એ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરવાડો કરીને જે એરિયા છે એમાં રહેતો હતો। પોલીસે ત્યાં રેડ કરી આના માટે સલાબતપુરા પોલીસની ટીમ એમના પીઆઈસી સાથે જઈ અને ત્યાં રેડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી। એ દરમિયાન પોલીસને ત્યાંથી 279 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ડ્રગ્સની કિંમત ₹27,99,000 જેટલી થાય છે। આ ઉપરાંત ત્યાંથી મોબાઈલ, થોડી કેશ રકમ આ વગેરે મળી આવ્યા હતા। એમ કરી અને ટોટલ ₹28,65,000નો મુદ્દામાલ ગઈકાલે પોલીસે કબજે કરેલ છે, જેમાં મોટા ભાગનો હિસ્સો એ ₹27,99,000નો એમડી ડ્રગ્સનો હિસ્સો છે। આ ડ્રગ્સનું પોઝિશન જેની પાસેથી મળ્યું છે એ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો, એને પોલીસે અરેસ્ટ કર્યો છે। આ ઉપરાંત એનો ગુનાહિત ઇતિહાસ પણ અમે તપાસી રહ્યા છીએ। એના ફર્ધર પોલીસ કસ્ટડી પણ અમે માંગ્યા છે અને એ અમને મળી પણ ગયા છે। આ ઉપરાંત એ કોની પાસેથી લાવ્યો એની જે પ્રાઇમરી અમને ઇન્ફોર્મેશન મળી છે એમાં કામિલ કરીને એક વ્યક્તિ છે, એનું નામ સામે આવ્યું છે। આ વ્યક્તિ વિરુદ્ધ અગાઉ પણ સલાબતપુરા પોલીસ દ્વારા જ એમડી અને કોરેક્સની એક અગાઉ પણ એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો હતો। પોલીસ હજી તપાસ કરી રહી છે। હજી આમાં જે પણ લોકો સંડોવાયેલા હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।